રણમાં ખીલ્યું ગુલાબ, ડૉક્ટર શરદ ઠાકર. ભાગ 1. તાર કાં તો માર રસ્તા બે જ છે, જીત કાં તો હાર રસ્તા બે જ છે. જનકભાઈ, આખા દૂધની ચા મુકાવડાવો અને સાથે કંઈ ગરમ નાસ્તો પણ જોઈશે. આજે તો 151 રૂપિયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી. લાભશંકર ગોર ઉમરો વળોટી ઓસરીમાં આવતા જ છાતીનો ઉછાળ ઠાલવી બેઠા. જનકભાઈને આશ્ચર્ય થયું, પણ ગોરનું માન રાખવા માટે રસોડાની દિશામાં જોઈ અને હાક મારી દીધી. પ્રણવીની માં, જરા બહાર આવજો, આપણા ભૂદેવ કંઈક શુભ સમાચાર લઈને આવ્યા લાગે છે. પછી તો ગોરની સામે જોઈ અને કહ્યું, આવો બાપા, અહીં બિરાજો હિંચકા પર. પછી છા નાસ્તાના સથવારે લાભુ ગોરે વાત રજૂ કરી. તમને તમારી દીકરીની ચિંતા થતી હતી ને? આવી રૂડી રૂપાળી અને ગુણિયલ છોકરી માટે યોગ્ય વર મળશે કે નહીં એ વાતની? હા બાપા, છેલ્લા એકાદ વર્ષથી તો હું અને એની માં જાગતા ઊંઘીએ છીએ. કોઈ છોકરાની વાત લઈને આવ્યા છો? છોકરો? અરે રાજકુમાર કહો રાજકુમાર. મુંબઈમાં 8 કરોડ રૂપિયાનો ફ્લેટ છે, જ્વેલરીનો કારોબાર છે, કરોડપતિ બાપનો એકનો એક વારસદાર છે. તમારી દીકરી રાજ કરશે, રાજ. જનકભાઈ અને સોનલબહેનના હૈયામાં ટાઢક પર સરી ગઈ. ત્યાં અચાનક એમની આંખ સામે દીકરીનું રૂપ ઉભરી આવ્યું એટલે એમણે પૂછી જ લીધું, બાપા, એ બધું તો ઠીક છે, પણ છોકરો દેખાવમાં કેવો છે? અમારી પ્રણવીને તો તમે જોયેલી છે. એનું રૂપ ઝૂંપડીમાં સમાય એવું નથી અને બંગલામાં ધરબાય એવું નથી. એ ચિંતા તમે છોડી દો જનકભાઈ. મેં મૂર્ત્યાને જોઈ લીધો છે. આપણી સીતાની પડખે રામની જેમ શોભી ઉઠશે. રાજા દશરથ જેવો સસરો અને માતા કૌશલ્યા જેવી સાસુ છે. હું તો કહું છું, ઘર અને વર જોયા વગર હા જ પાડી દો. જનકભાઈને સંતોષ તો થઈ ગયો, કારણ કે લાભુ ગોરની નિષ્ઠામાં એમની પૂરી શ્રદ્ધા હતી. તો પણ 21મી સદીમાં એમ કોઈ છોકરા જોયા વગર કાળજાનો કટકો ફેંકી દેતું હશે? મુલાકાત ગોઠવાઈ ગઈ. પ્રણવીને લઈ અને મમ્મી પપ્પા મુંબઈ જઈ આવ્યા. ઘર જોઈ અને ચકરાઈ ગયા, વર જોઈને હરખાઈ ગયા. લાભુ મહારાજ જેટલા વખાણ કર્યા હતા એ બધા ઓછા લાગ્યા. છોકરાવાળા પણ પ્રણવીને જોઈ અને પાણી પાણી થઈ ગયા. આવી રૂપાળી વહુ જો ઘરમાં હરતી ફરતી હોય તો કરીબની ઝૂંપડી પણ જ્વેલરીના શોરૂમની જેમ ઝગમગી ઉઠે. જનકભાઈ અને સોનલબહેન ભાથામાં ગોળ પાપડી લઈને ગયા હતા. મુંબઈથી ગોળધાણા ખાઈને પાછા ફર્યા. વેવાઈને ટકોર કરી લીધી. જનકભાઈ, ઘરે પહોંચી અને લગ્નની તૈયારી કરવા માંડજો. 1 મહિનામાં તમારા આંગણે ઢોલ ઢબકતા આવ્યા સમજી લેજો. જનકભાઈએ હસતા હસતા કહી દીધું, મને ક્યાં વાંધો છે, પણ આટલી ઉતાવળનું કારણ જાણી શકું? કારણ તો છે જ, ઉતાવળ કરીએ ને. વાત જાણે એવી છે કે મારી બા 75 વર્ષના થયા છે. 2 વાર હાર્ટ એટેકમાં જતાં જતાં બચી ગયા છે. એમની એકમાત્ર અબળખા તમારા દીકરાના લગ્ન જોઈને જવાની છે, એમ જ ને? હા, પણ માત્ર એટલેથી અટકી જાય તો મારા બા શાના? એમને તો મારા દીકરાના દીકરાને રમાડીને પછી જવું છે. હવે જો મારો દીકરો પથિક વહેલો પરણે તો જ વહેલા બાપ બને ને, માટે હું ઉતાવળ કરું છું. ભાવિ સસરાજીની વાત સાંભળી પ્રણવી શરમની મારી લાલ થઈ ગઈ. ગુલાબી નથી, કારણ કે ગુલાબી તો એ એમને એમ પણ હતી જ. ઉઘડતે સોગડીએ લગ્ન લેવાઈ ગયા. પ્રણવી મુંબઈ આવી ગઈ. મધુમાસના મધુરા દિવસો અને મધુ રજનીની મજાઓ એકબીજામાં ભળી ગયા. દાદીમાં ટાંપીને પ્રતીક્ષામાં પથારીમાં પડખા ફેરવી રહ્યા હતા. પોતાની વહુને એટલે કે પ્રણવીના સાસુને ખાનગીમાં પૂછી લેતા હતા, નવી વહુને કંઈ છે? ના બા, પ્રણવી હજી 5 દિવસ પહેલાં જ થઈ ગઈ છે. એને કહે કે હવે કંઈક કરે. મારો જીવ એની કૂખની આજુબાજુમાં ચકરડી ભમરડી ફરે છે. બા, આ તો નવી પેઢીની વહુ છે, એને કંઈ કહેવાય નહીં. એ લોકો તો લગ્ન કર્યા પછી 2-3 વર્ષ હરવા ફરવામાં જ કાઢી નાખે. હાય હાય, 2-3 વર્ષ? એટલામાં તો હું મરીને બીજે ક્યાંક જન્મી ગઈ હોઈશ. તું એને સમજાવ, નહીંતર મારે જ કંઈક કહેવું પડશે. બીજા 5-6 મહિના પસાર થઈ ગયા. દાદીમાં ખાટલામાં પડ્યા સૂચી આંખ કરી વહુના હલનચલનનું ઝીણી નજરે અવલોકન કરીએ જતા હતા.
પરણવી તો પવનના ઝપાટાની જેમ બંગલામાં અહીંથી તહીં દોડતી રહેતી હતી. એક દિવસ દાદીમાંથી ન રહેવાયું. એમણે સાદ કરી અને પ્રણવીને પોતાની પાસે બોલાવી. જો બેટા, અસ્તરીની જાત થઈને આમ આંખોથી ઠેકડા ન મરાય. કેમ બા, એમાં શું થઈ જાય? બહુ બેટા, આવા સારા દિવસોમાં જરા હાચવીને ચાલવાનું રાખીએ, નહીંતર કાચો મંદવાડ થઈ જાય. પરણવીને સમજ ના પડી કે કાચો મંદવાડ એટલે શું અને સારા દિવસો એટલે શું, પણ દાદીમાની નજર પોતાના પેટ તરફ સોનોગ્રાફી મશીનના પોબની જેમ તકાયેલી હતી. એ જોઈને બધું સમજી ગઈ. હસી પડી. અરે બા, તમે ધારો છો એવું કશું જ નથી. દાદીમાએ ફૂલ ટોચને હવામાં જ ફટકારી દીધો. જો નથી તો કર હવે ચીબાવલી. હું પોતરાનું મોં જોવા માટે ટકી રહી છું અને તને દાદીમાએ મહિનાઓથી ભેગો થયેલો કચવાટ એ દિવસે ઠાલવી દીધો. એ રાત્રે પહેરેવાર પરણવીએ પથિકને કહ્યું, ના, આજે એમને એમ મારે કોઈ સાવધાની નથી રાખવી. દાદીમાને દીકરાનું મોં જોવાની ઉતાવળ આવી છે. પથિક નફ્ફટ બનીને પૂછી રહ્યો, ઉતાવળ દાદીમાને આવી છે કે તને? એ સાથે જ એણે પ્રણવીને આશ્લેષણમાં જકડી લીધી. કામનાઓનો સમંદર ઘૂઘવી ઉઠ્યો. પતિ મેઘ બને અને પત્ની પર વરસતો રહ્યો. પત્ની ખંડાયેલા ખેતરની જેમ આ વરસાદને ઝીલતી રહી. એ આખો મહિનો આવું જ ચોમાસું બની અને બેયને ભીંજવી રહ્યું. હવે આશાની અપેક્ષા હતી અને પરિણામની પ્રતીક્ષા હતી. મહિનાના અંતે શયનખંડમાં અપાયેલી પ્રતીક્ષાનું રિઝલ્ટ બહાર પડ્યું. નિરાશા જ નિરાશા સાંપડી હતી. કોઈ વાંધો નહીં, બેટર લક, નેક્સ્ટ ટાઈમ. જિંદગીનો આ કંઈ છેલ્લો મહિનો થોડો હતો. પથિકે આશ્વાસન આપ્યું. પ્રણવીને 50% શાંતા વળી, પણ દાદીમાવાળા 50%ની અશાંતિ હજુ ચાલુ જ હતી. 3 મહિના આવી રીતે ટેલમાં પસાર થઈ ગયા. હવે દાદીમાની ટીમમાં પ્રણવીના સાસુ સસરા પણ ભળી ગયા. સાસુએ તો કહી દીધું, પ્રણવી, અમે દીકરાને કંપની મળી રહે એટલા માટે તારી સાથે નથી પરણાવ્યો, પણ ખાનદાનને વારસદાર મળે એટલા માટે તારી સાથે પરણાવ્યો છે. આંબો કેરી આપે તો જ મીઠો લાગે, બાકી એનામાં અને લીમડામાં ફરક શાનો? ચોથા મહિને કંટાળીને પથિક પ્રણવી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે સલાહ આપી, સૌથી પહેલાં અમે હસબન્ડનો સિમેન ટેસ્ટ કરાવીએ છીએ. એ સારો હોય તો જ વાઈફના રિપોર્ટ્સ કઢાવીએ. પથિક લેબમાં જઈ સેમ્પલ આપ્યું. રિપોર્ટ આવ્યો. પતિ પત્ની બંનેને ચક્કર આવી ગયા. શુક્રાણુઓ હતા તો ખરા, પણ આવશ્યકતા કરતાં ઘણા અલ્પ હતા અને તરત જ મરી જતા હતા. ડૉક્ટરે દવાઓ લખી આપી. આ શરૂ કરી દો, પણ હું 100% પરિણામ આવશે જ એવી ગેરંટી આપતો નથી. ભવિષ્યમાં તમે આર્ટિફિશિયલ ડોનસ ઇન્જેમિશન અંગે વિચારજો. બધું સમજી લીધા પછી પતિ પત્ની ઘરે પાછા આવ્યા, પણ દાદીમાની કચકચ હવે હદ વટાવી રહી હતી. એવામાં પથિકને વિદેશમાં જવાનું થયું. એણે પરણાવીને કહ્યું, હું 15 દિવસ માટે સાઉથ આફ્રિકા જાઉં છું, તારે આવવું છે સાથે? કંટાળેલી પ્રણવીએ હા પાડી દીધી. બંને જોહાનિસબર્ગ પહોંચી ગયા. ત્યાં પથિકનો જૂનો શાળા સમયનો મિત્ર અન્વય મળી ગયો. પથિકે પ્રણવી સાથે પરિચય કરાવ્યો અને વિનંતી કરી, દોસ્ત, સારું થયું કે તું મળી ગયો. હું આખો દિવસ હીરાની ખરીદી માટે બહાર ભટકતો રહું છું. તારી ભાભી હોટલમાં બેઠી બેઠી બોર થતી હોય છે. પ્લીઝ તું એને કંપની આપીશ? 15 દિવસ પછી પતિ પત્ની પાછા મુંબઈ આવી પહોંચ્યા. બીજા 15 દિવસ બાદ દાદીમાની આંખમાં ચમક આવી ગઈ. એમણે પથિકના મમ્મીને કહ્યું, વહુ, આજે મેં નવી વહુને ઉલટી થતાં જોઈ છે, તો એને પૂછી તો જો. પ્રણવીએ સારા સમાચાર આપ્યા. બંગલો હરખ ઘેલો બની ઉઠ્યો. 9 મહિના દિવાળી જેવા બની રહ્યા. નિર્ધારિત તારીખે પ્રણવીએ દીકરાને જન્મ આપ્યો. દાદીમાની ખુશીનો પાર ન હતો. વંશનો વારસ આવી ગયો. હવે આજે જ મોત આવે તો પણ અફસોસ નથી. સગા સ્વજનો ઉમટી પડ્યા. બધાના હોઠ પર એક જ વાત, દીકરો અદ્ભુત, એની મા જેવો જ દેખાય છે, એના બાપનો તો લેશ માત્ર અણસાર કળાતો નથી. આ સાંભળી પ્રણવી મનોમન બબડી લેતી હતી. થેન્ક ગોડ, દીકરો
મારા પર જ ગયો છે. જો એના અસલી બાપ પર પડ્યો હોત તો. આભાર. નેક્સ્ટ ટાઈમ આવતા ભાગ